यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधु विनाशाय च दुष्कृतं धर्मपरार्थये संभवामि युगे युगे। ભાગવતકાર અહીં આપણને ભાગવત ભગવાનની જે શ્રોતાની જે કથા છે પરીક્ષિત રાજાની એ કહેતા પહેલા મહાભારતમાં પ્રવેશ કરાવે છે. કુરુક્ષેત્રમાં ધર્મયુદ્ધ પૂર્ણ ત્યારે એનો મિત્ર અશ્વત્થામા આવે છે અને કહે કે હે મિત્ર, આ પ્રમાણે અનેક પ્રકારે આ શરીરમાં તું કષ્ટ ભોગવી રહ્યો છે, ત્યારે તારી જે અંતિમ ઈચ્છા હોય એ મને કહે. ત્યારે દુર્યોધન એના મિત્ર અશ્વત્થામાને કહે છે, મારી એક જ ઈચ્છા છે કે પાંડુ પુત્રનું મૃત્યુ થાય, 5 પાંડવોનું મૃત્યુ થાય. કારણ અનેક પ્રકારની અક્ષોણી સેના હોવા છતાં પણ અમે ન જીતી શક્યા, પાંડવોને ન મારી શક્યા. માટે છેલ્લી ઈચ્છા મારી એ છે અશ્વત્થામા કે પાંડવોનું મૃત્યુ થાય. હે અશ્વત્થામા, હવે તો છળ કપટથી પણ એને મૃત્યુ કરાવવું હોય ને તો પણ તું કરી દે. ત્યારે અશ્વત્થામા કહે, એ તો હું કરી શકીશ. અને ત્યારે અશ્વત્થામા એ જ્યાં પાંડવોની છાવણી હતી એને ત્યાં જાય છે અને અંતર્યામી ભગવાન કૃષ્ણને એ જાણ થઈ ગઈ કે આજે કંઈક અનહોની થવાની છે અને ખ્યાલ પડ્યો કે પાંડવોની મૃત્યુને માટે આ પ્રમાણે અશ્વત્થામા આવી રહ્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણએ પહેલેથી જ એ પાંડવોને અન્ય ચર્ચા વિચારણાને માટે એ પાંડવોની છાવણીથી લઈ અને પોતાની છાવણીમાં એ પાંડવોને બિરાજમાન કરે છે અને રાતવાસ ત્યાં કરાવે છે. અને અશ્વત્થામા ખુલ્લું ખડગ લઈ આવ્યો અને પાંડવોની છાવણીમાં પગથી મસ્તક સુધી એ જે વસ્ત્ર ઢાકેલા પાંડવોના પુત્રો હતા ત્યાં પહોંચી અને પાંડવો છે એમ જાણી અને ધડ મસ્તક અલગ કરી અને પાંડવ પુત્રને એ મૃત્યુને ઘાટ ઉતારે છે. અને અશ્વત્થામાને એવું જ થયું કે આ પાંડવોનું જ મૃત્યુ છે. અશ્વત્થામા એ પાંડુ પુત્રના મસ્તક લઈ અને દુર્યોધન પાસે આવે છે. અલ્યા, તારી અંતિમ ઈચ્છા હતી ને કે પાંડવોનું મૃત્યુ થાય, આ પાંડવોના મસ્તક. દુર્યોધન જોવે છે તો કે આ પાંડવોના મસ્તક મને નથી લાગતા. કારણ કર્ણ જેવો યોદ્ધા, ભીષ્મ પિતા જેવા યોદ્ધા, દ્રોણાચાર્ય જેવા યોદ્ધા, અમે 100 કૌરવો યુદ્ધમાં હતા છતાં અમે પાંડવોનું એક પણ પાંડવોનું મૃત્યુ નથી કરી શક્યા. અને અશ્વત્થામા તો 5 પાંડવોના આ રીતે જો મસ્તક લઈને આવતો હોય તો મને લાગતું નથી
કે આ પાંડવોના મસ્તક હોય. નજીકથી જોવે છે તો દુર્યોધન એ જાણી ગયો કે આ પાંડવોના પુત્રો નથી, પાંડવો નથી, પણ આ પાંડવોના પુત્રોને અશ્વત્થામા મારીને આવ્યો છે. ત્યારે એને દુઃખ થાય છે. પહેલા હર્ષ થયો કે પાંડવોને મારીને આવ્યો, ત્યારે રાજી થયો, અને ત્યારબાદ તરત જ પાંડુપુત્રની જાણ થઈ અને દુઃખી થયો, શોક થયો. અને અશ્વત્થામા પર ક્રોધ કરવાને લાગ્યો. હે અશ્વત્થામા, તું બહુ મોટી ભૂલ કરી બેઠો. કારણ આ કૌરવ કુળને પાણી આપનાર, પિંડદાન કરનાર, તર્પણ કરનાર એ પાંડવોના 5 પુત્રો જ હતા. અમારા વંશોને પાણી કોણ પાસે? ઉત્તરાધિકારી કોણ બનશે? ખોટું કર્યું અશ્વત્થામા. પણ અશ્વત્થામાને ભય થવા લાગ્યો. કારણ પાંડુ પુત્ર કોઈ સામાન્ય હતા નહીં. ભગવાન કૃષ્ણના એ પરમ મિત્ર કહો કે પરમ એના શિષ્ય કહો, પરમ એના ભક્ત કહો, એ હતા. દુર્યોધન તો હર્ષ શોક બંને ભેગા થયા અને ત્યારબાદ દુર્યોધનનું ત્યાં મૃત્યુ થયું. અને આ બાજુ જ્યારે સવારે પડી અને પાંડુપુત્રની સાવણીએ જ્યારે દ્રૌપદી સાથે 5 પાંડવ પુત્ર પાંડવો આવે છે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણની સાથે, અને દ્રૌપદી જોવે છે તો ઓહો, નિરાધાર અશ્રુએ દ્રૌપદી રવડવા લાગી, બેભાન થઈ ગઈ. પાંડવોએ આશ્વાસન આપી અને દ્રૌપદીને બેભાનમાંથી ભાનમાં કરી. અને અર્જુને તો સંકલ્પ કર્યો કે જે પણ આ પાંડવ અમારા પુત્રોને મારનાર આતતાઈ હશે ને, હે દ્રૌપદી, એનું મૃત્યુનું સ્નાન હું કરાવીશ. જે પણ આતતાઈ હોય એને અમારા બ્રહ્માસ્ત્રથી, કૃષ્ણના સાથેના એ અનેક પ્રકારના શસ્ત્રથી હું એનું મૃત્યુ કરાવીશ. ભીમ પણ ક્રોધ કરે છે. અર્જુન કહે ભગવાન દ્વારકાધીશને કે હાલો, જે પણ આતતાઈ હોય એને આપણે મૃત્યુ આપવું છે. ત્યારે ભગવાન કૃષ્ણ તો અંતર્યામી અર્જુનને કહ્યું કે આ કોઈ બીજા કોઈનું કામ નથી, આ તમારા ગુરુ જે દ્રોણાચાર્ય છે ને એનો જ પુત્ર અશ્વત્થામાનું કાર્ય છે. ત્યારે જ્યાં અશ્વત્થામા હતો એ બાજુ સારથી સ્વરૂપ ભગવાન કૃષ્ણ રથમાં બિરાજમાન થઈ અને અર્જુન સાથે લઈ અને અશ્વત્થામાની પાછળ થાય છે. આગળ અશ્વત્થામા અને પાછળ ભગવાન દ્વારકાધીશ ને અર્જુન. અશ્વત્થામાને ભય લાગ્યો કે આજ તો મારું મૃત્યુ પાકો છે. કારણ મારી પાછળ અર્જુન છે, મારી પાછળ દ્વારકાધીશ છે. અનેક પ્રકારના ભાગવાના પ્રયત્ન કર્યા, અંતે ઠાક્યો અને અંતમાં જે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાનો વિચાર કર્યો. મંત્ર ભણ્યો અશ્વત્થામાએ અને બ્રહ્માસ્ત્ર એ અર્જુન ઉપર છોડ્યું. બ્રહ્માસ્ત્રના પ્રભાવે 10 દિક્પાલા દેવતાઓ એ ગુંજી રહ્યા. આકાશ, વાયુ, તેજ, વાયુ, પૃથ્વી, જળ આ બધું હાહાકાર થવા લાગ્યો. અનેક પ્રકારના જીવાત્માઓ એ દુઃખી થવા લાગ્યા. ત્યારે એ અર્જુનને ભગવાન દ્વારકાધીશ પણ કહે કે તું પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ. અને 10 દિક્પાલો ગુંજવા લાગ્યા. ત્યારે બ્રહ્માસ્ત્ર બંને અટકાયા, ભટકાયા અને આખા બ્રહ્માંડમાં ઉત્પાતો થવા લાગ્યા. ત્યારે અનેક પ્રકારના જીવાત્માઓ પ્રાર્થના કરવા લાગ્યા કે આ કેવો પ્રલય આવ્યો.
જે પ્રમાણે પ્રલય થાય એવું જ આજે વાતાવરણ આ બંને બ્રહ્માસ્ત્ર ભટકાયા ત્યારે એવું થવા લાગ્યું. ત્યારે અર્જુનને ભગવાન કૃષ્ણ કહે કે અર્જુન, આ બંને બ્રહ્માસ્ત્ર તમે પાછા વાળો, કારણ કે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર પાછા વળવાની વિદ્યા નથી. ત્યારે ભગવાનના કહેવાથી અર્જુન બંને બ્રહ્માસ્ત્ર પાછા વાળે છે અને બ્રહ્માસ્ત્રનો અંતિમ જે પ્રયોગ અશ્વત્થામા નતો એ પણ નિષ્ફળ ગયો. અશ્વત્થામાને પકડ્યો, દોરીથી બાંધી અને હળધોથ કરી અને દ્રૌપદી પાસે લાવે છે અને કહે, હે દ્રૌપદી, આ આપણા પુત્રોને મારનાર આ હતતાઈ અશ્વત્થામા છે. ત્યારે દ્રૌપદી શું કહે છે એ સાંભળવા જેવું છે. મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરા ગુરુ. મુચ્યતામ મુચ્યતામ એષ, હું કહે કે છોડી દો, છોડી દો. દ્રૌપદીને પોતાના પુત્રોનું મૃત્યુનું દુઃખ તો ઘણું બધું હતું, પણ છોડવાનું કહેતા. ત્યારે કારણ પૂછે કે તમે તમારા પુત્રથી દુઃખી થતા, આપણા આતતાઈને મૃત્યુનું આપણે આપવાનું હતું અને અત્યારે તમે છોડવાનું કહો છો. ત્યારે દ્રૌપદી કહે કે જે આ અશ્વત્થામા છે ને તમારા ગુરુપુત્ર છે. તમારા ગુરુએ જે પણ તમને વિદ્યા આપીને એ વિદ્યાથી જ તમે આ કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યા. માટે ગુરુપુત્ર એ તમારા ગુરુ જ કહેવાય, એને મરાય નહીં. અને બીજું, આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણની હત્યા કરીએ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. અને ત્રીજું કારણ કહેતા કહે છે કે આ કારણ તમારે સાંભળવું હોય ને તો તમારે એક માનું હૃદય જોઈએ. માનું હૃદય હશે ને તો તમે સાંભળી શકશો. કારણ મારા 5 પુત્રો એ મૃત્યુ પામ્યા છે ને એનું દુઃખ હું અત્યારે મને લાગી રહ્યું છે ને, મને ખ્યાલ છે. 5 પુત્રોનું એ કેવી વેદના હોય એ અત્યારે હું સહન કરી રહી છું. તમારા ગુરુ દ્રોણાચાર્ય નું યુદ્ધમાં એ મૃત્યુ થયું અને તમારી ગુરુ માતા ગૌતમી કે અત્યારે એનો આધાર છે ને એક જ છે, એ અશ્વત્થામા છે. જો તમે અશ્વત્થામાને મૃત્યુ આપશો ને તો એ નિરાધાર બની જશે, એનો કોઈ આધાર નહીં રહે. માટે એને છોડી દો. માટે પોતાના પુત્રના દુઃખના કારણે અનેક પ્રકારનું દુઃખ થવા લાગ્યું, છતાં એ મુચ્યતામ મુચ્યતામ એષ, આ 3 કારણ બતાવી અને છોડવાનું કહે છે. આ દ્રૌપદીની જે છે ને મમતા, એનું વર્ણન અહીંયા થાય છે. કારણ કે માનું હૃદય એ જાણી ગયા કે આ માને 5 પુત્રોનો એ કષ્ટ વેદના સહી રહ્યા છે, તો હું એવું નથી ઈચ્છતી કે બીજો કોઈ પણ એ પુત્ર એ મા વગરનો, એ કોઈ પણ મા એ પુત્ર વગરની થાય અને મારા જેવું એ દુઃખ ભોગવે. હું એવું નથી ઈચ્છતી. હે અર્જુન, એને છોડી દો, એને છોડી દો. કારણ આ બ્રાહ્મણ છે, આ વિપ્ર છે, અને હું નથી ઈચ્છતી કે ગૌતમ નામનું દુઃખ થાય. અને એવી એ માની ભક્તિ, માં કેવી હોય એ અહીં એ દ્રૌપદી આપણને કહે છે. મીઠા મધુ ને મીઠા ને એવા મીઠા મધુને મીઠા ને હુલારેલો. એથી મીઠેરી મોરી
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી લો. હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો. આ જગથી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં મળે રે. એવી જનની જોડ સખી નહીં મળે રે. એટલે આ માનો વત્સલ ભાવ આજે દ્રૌપદીને જાગ્યો કે ગૌતમીનો એ પુત્ર એ મૃત્યુ ન પામવો જોઈએ. કારણ કે હું તો વેદના સહન કરું છું, પણ હું એવી નથી ઈચ્છા કરતી કે ગૌતમીને પણ આ દુઃખ થાય. ત્યારે અર્જુન વિચારે છે કે મેં તો સંકલ્પ લીધો છે કે આપણે અશ્વત્થામાને મૃત્યુને ઘાટ ઉતારવાનો છે, તો મારે શું કરવું? ભગવાન દ્વારકાધીશ સામે જોવે છે. દ્વારકાધીશ કે તારો સંકલ્પ પણ છે અને બ્રહ્મ હત્યા પણ આપણે ન લેવાય, તો કરવું શું? ત્યારે જે પ્રકારે યુદ્ધમાં ભગવાન કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપેલું હતું, એ જ્ઞાન યાદ આવતા અર્જુન એ અશ્વત્થામાને શિખા સૂત્ર અને મણી ઉતારી અને હળધોધ કરી એને મૃત્યુ સમાન એનું અપમાન કરી અને એને છોડી દે છે. કોઈ પણ બ્રાહ્મણનું શિખા સૂત્ર ને મણી ઉતારી લઈએ ને તો એને મૃત્યુ સમાન એનું અપમાન થઈ ગયેલું કહેવાય. ત્યારબાદ એ પાંચે પાંડવ પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા કરી પાંડવોનું કાર્ય સિદ્ધ કરવા નું જે કાર્ય હતું એ પૂર્ણ થયું અને ભગવાન હવે દ્વારકા જવા પ્રયાણ થાય છે. ત્યારે અભિમન્યુની પત્ની ઉત્તરા એ ત્યાં દોડતી આવે છે અને ભગવાન દ્વારકાધીશને કહે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી મહાયોગિન, હે ભગવાન દેવ રક્ષા કરો દેવ જગતપતે, દેવના જગતપતિ ભગવાન કૃષ્ણ મારી રક્ષા કરો. મારા પેટમાં અત્યારે ગર્ભ છે અને ગર્ભની એટલી મને બળતરા થાય છે કે મને એવું લાગે છે મારો ગર્ભ એ કષ્ટમાં છે. મને એવું લાગે છે મારો ગર્ભ એ મૃત્યુ પામશે, એનો નાશ થશે. માટે હે કૃષ્ણ, હે જગતપતે, હું ભલે મૃત્યુ પામું પણ મારા પેટમાં રહેલ ગર્ભ છે એનું મૃત્યુ ન થવું જોઈએ. એની રક્ષા કરો, એની રક્ષા કરો. અભિમન્યુ પત્ની એ ઉત્તરા દોડીને આ પ્રમાણે પ્રાર્થના કરે છે. અને ત્યારે ભગવાન અંતર્યામી એ જાણી ગયા કે અશ્વત્થામાને શિખા સૂત્રને મણીને ઉતાર્યા છતાં એનો જે ક્રોધ હતો એ દૂર નતો થયો અને એને બ્રહ્માસ્ત્ર ફરીવાર ચડાવ્યું અને એ પણ જે છેલ્લો ઉત્તરાધિકારી બનવાનો હતો એ અભિમન્યુ પુત્ર કે જે ઉત્તરાના ગર્ભમાં બિરાજમાન છે એના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે ભગવાન અંગુષ્ઠ માત્ર સ્વરૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભમાં જઈ અને એ ગર્ભની રક્ષા કરે છે. જે પ્રકારે માતાના ગર્ભમાં એ બાળકને પાલન પોષણ એ કરે છે એ જ પ્રમાણે અંગુષ્ઠ માત્ર સ્વરૂપ ધારણ કરી અને ભગવાને પોતાના એ સુદર્શન ચક્રથી એમની રક્ષા કરી છે. ઉદરસ્થ શિશુની રક્ષા કરી આ પ્રમાણે અને ઉત્તરાનો જે ગર્ભ હતો એની પણ રક્ષા થઈ અને ઉત્તરાની પણ રક્ષા થઈ. ત્યારબાદ ફરી દ્વારકાધીશ દ્વારકા જવા માટે પ્રયાણ કરે છે. ત્યારે
કુંતાજી દોડતા આવે ને પ્રાર્થના કરે છે, નમસ્યે પુરુષમ ત્વામ અદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બર્હિ સ્થિતમ વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાત અપુનર્ભવ દર્શનમ. કુંતાજી આવે છે ને ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરે ને કહે, હે ભગવાન, અત્યાર સુધી અમારા આ પાંડવોની તમે રક્ષા કરી, યુદ્ધની રક્ષા કરી. જ્યારે જ્યારે કષ્ટ આવ્યો ત્યારે અમે તમારી અમને કૃપા પ્રાપ્ત થઈ છે, તમારા તરફથી અમારું રક્ષણ થયું છે. અને અત્યારે તમે જઈ રહ્યા છો તો અમને બહુ આઘાત લાગે છે, તમે રોકાઈ જાઓ. અને કહે, વિપદ સંતુ નઃ સસ્વત. જ્યારે જ્યારે અમારી ઉપર વિપત્તિ આવી છે ને ભગવાન, ત્યારે ત્યારે તમને બોલાવા નથી પડ્યા અને દોડતા હસ્તિનાપુરમાં તમે આવ્યા છો. માટે તમારે જવું હોય તો અમને દુઃખ આપો, અને દુઃખના સમયે અમે તમને યાદ કરીએ અને તમે ફરી પાછા દોડતા અમારી રક્ષા કરવા માટે આવો. કારણ જ્યારે જ્યારે મુશ્કેલી પડે છે ને ત્યારે જ ભગવાનને યાદ કરે છે, અને ત્યારે તમે દોડતા આવ્યા છો ભગવાન, માટે અમને દુઃખ આપો. આ કુંતા જેવી દેવી છે કે જેને દુઃખ માગ્યું છે. કુંતાની સ્તુતિ એ ભાગવતની સ્તુતિઓમાંથી પ્રથમ સ્તુતિ ગણવામાં આવેલી છે. કારણ કોઈ એવી વ્યક્તિ હોય કે જે દુઃખ માગે, માટે કહે છે કે અમારી ઉપર કષ્ટ આવે, અમારી દુઃખ આવે એવું અમે યાચના કરીએ છીએ. અને આપણે પણ એવું જ કરીએ ને કે જ્યારે મુશ્કેલી પડે ત્યારે ભગવાનને યાદ કરીએ. જ્યારે જાહો જલાલી હોય ત્યારે યાદ નથી કરતા. જ્યારે પડે ત્યારે તને યાદ કરું, આવી મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. અને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં વિચારું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. આવી મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હે આવી મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું.
માં કુંતાજીએ અહીં ભગવાન પાસે દુઃખની યાચના કરે છે. કારણ જેને જેને દુઃખ પડ્યું છે ને ત્યારે ભગવાનની અને અનુભૂતિ થઈ છે. કારણ સુખમાં ભગવાન યાદ નથી આવતા, અને જેને દુઃખ પડે છે ને ત્યારબાદ એને સુખ પડે ને તો એ જ સુખની એને અનુભૂતિ ત્યારે થાય છે. સુખ હોય ને ત્યાં દુઃખ આવે, દુઃખ હોય ત્યાં સુખ આવે. આ બંને એ સિક્કાની બાજુઓ છે. પણ સુખમાં સલકાવું નહીં અને દુઃખમાં આપણે મનને ચંચલિત બનાવીને આપણો જે માર્ગ છે એ માર્ગમાંથી ઉતરી ન જવું. ત્યારે ભગવાનનું સ્મરણ કરવું. આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કુંતાજીએ કરી અને ભગવાન રોકાણા. પણ ભગવાનના મનમાં એક રોકાવાનું કારણ એ પણ હતું કે ધર્મ યુદ્ધમાં કુરુક્ષેત્રની જે મેદાન છે એ મેદાનમાં બાણોની સૈયા પર ભીષ્મ પિતામહ બિરાજમાન થાય છે. અને ઉત્તરાયણ હવે આવવાની શરૂઆત છે અને ઉત્તરાયણના પ્રથમ દિવસે એમનું મૃત્યુ છે. અને એમને મેં વચન આપેલું છે કે મૃત્યુ સમયે હું તને દર્શન આપીશ. માટે ઉત્તરાયણનો પ્રથમ દિવસ આવ્યો અને પાંડુપુત્ર પાંડવો સાથે ભગવાન દ્વારકાધીશ કુરુક્ષેત્રના મેદાન પર જે બિરાજમાન ભીષ્મ પિતા છે કે જે બાણશૈયા પર છે એમની પાસે આવે છે. અને જે ધર્મ સત્તાનું જ્ઞાન છે, ધર્મ નીતિ છે, અનેક પ્રકારના ધર્મ અર્થ કામ મોક્ષના જે જ્ઞાન છે એ યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે અને ભીષ્મ પિતામહ એને જ્ઞાન આપે છે. કારણ ભીષ્મ પિતામહ એ વૃદ્ધ સત્તાધિકારી અને અનેક પ્રકારોની નીતિનું જ્ઞાન ધરાવતા હતા. ધર્મનું જ્ઞાન એ ભીષ્મ પિતામહ પાસે હતું અને એ ઉત્તરાધિકારીઓને મળવું જોઈએ. એટલા માટે જ ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ એ પાંડવોને અને ભીષ્મ પિતામહને એ મેળવી અને આ ધર્મનો સંવાદ કરે છે. ઉત્તરાયણનો પ્રથમ દિવસ અને જે પ્રમાણે વચન આપવાનું આપેલું હતું ભગવાન કૃષ્ણએ એ વચન પૂર્ણને કરવાનો સમય જે હતો એ નજીક થયો અને પ્રાર્થના કરવા લાગ્યા ભીષ્મ પિતામહ ભગવાન દ્વારકાધીશને. શું કહે પ્રાર્થનામાં? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. શું કહે ભીષ્મ પિતામહ ભગવાન કૃષ્ણને? હે ભગવાન, મારી બુદ્ધિરૂપી કન્યા છે ને આજ મારે તમને વરાવવાની છે. અત્યાર સુધી મેં એમના લગ્ન કોઈની સાથે કરાવ્યા નથી. કારણ કે આ કન્યાને યોગ્ય કોઈ વર કોઈ મુહૂર્ત્યો મળ્યો પણ ન હતો. અને આજે મારો મૃત્યુ નજીક છે ત્યારે તમે મારી સામે બિરાજમાન છો ત્યારે તમારા જેવો સુંદર વર મને ક્યાંથી મળશે? માટે મારે બુદ્ધિરૂપી કન્યા તમને વરાવી છે. ભગવાન કહે તારે મને વરાવી છે બુદ્ધિ? ભીષ્મ પિતામહ કે હા, કારણ કે તમારું જે સ્વરૂપ છે ને એ આખા બ્રહ્માંડમાં તમારા જેવું સ્વરૂપવાન કોઈ નથી. સ્વરૂપનું વર્ણન કરતા પ્રાર્થના કરે કે ત્રિભુવન કમનમ તમાલભ